પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. નંબર 3 ની બરાબર ને, વિભાગ એ. હવે દાખલામાં આપણને શું કીધું ભાઈ કે 3x - 2y = 6 તથા y અક્ષના છેદ બિંદુના યામ ખાલી જગ્યા થાય. હવે જો આ રેખા આપી છે 3x - 2y = 6. y અક્ષના છેદ બિંદુના યામ ખાલી જગ્યા છે. બોલો શું જવાબ આવશે? y અક્ષના છેદ બિંદુના યામ શું આવશે? એટલે x = 0 લેવાનું. x બરાબર કેટલું લેવાનું? 0. ઓકે, તો અહીંયા મૂકું 3, x ની જગ્યાએ 0, -2y = 6. 3 × 0 એટલે 0, -2y = 6. 0 - 2y એટલે -2y = 6. -2 ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાગાકાર, એટલે y = 6/-2, તો 2 તેરી 6, તેથી y = -3. હાલો ડન છે? હાલો ડન છે? હાલો ડન છે? હે ને? તો અહીંયા આપણને જવાબ જે મળે x = 0 મળે અને y = -3 મળે, એટલે ઓપ્શન બી જવાબ આવે. એટલે હું કહું છું કે આજનો લેક્ચર તમારા માટે ખૂબ આઈએમપી લેક્ચર છે, કારણ કે આજના લેક્ચરમાં આપણે જે સમ કરવાના છીએ એ મોસ્ટ આઈએમપી સમ કરવાના છીએ. જગમગો જગમગો, સરસ. નેક્સ્ટ વન હાલો ભાઈ, નેક્સ્ટ. બીજું શું કીધું ભાઈ? સમીકરણ x + 5x + 5 નો વિવેચકની કિંમત શોધો. તો x + 5x + 5 = 0. અહીંયા x વર્ગ આવે હો ભાઈ. હાલો, હવે વિવેચકની કિંમત એટલે ડી નું સૂત્ર મૂકશું. d = b² - 4ac. શું આન્સર આવશે? હાલો મને કહો, કેટલાને દાખલો આવડે છે? શું આન્સર આવશે? શું આન્સર આવશે? આ મોસ્ટ આઈએમપી સમ છે કે જે એક્ઝામમાં પેપરમાં તમને ભટકાશે. શું આન્સર? a = 1, b = 5 અને c = 5 છે. b² એટલે 5 નો વર્ગ, -4 એમનેમ, a એટલે 1, c એટલે 5. 5 નો વર્ગ 25, -4 × 4 ને 4 × 5 = 20. 25 માંથી 20 જાય, કેટલો જવાબ આવે? હાલો, 25 માંથી 20 જાય, કેટલો જવાબ આવે? 5. સરસ. હાલો, તો વિવેચક આવશે 5, એટલે ઓપ્શન એ. જગમગો જગમગો, સરસ. નેક્સ્ટ, જે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત 5 હોય તે શ્રેણી માટે a18 - a13 = ખાલી જગ્યા. હાલો, સામાન્ય તફાવત 5 હોય એટલે કે d = 5 હોય, બરાબર ને? ઓકે, એક સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કેટલો હોય? 5 હોય. તે સમાંતર શ્રેણી માટે a18 - a13 = ખાલી જગ્યા. બોલો શું જવાબ આવે? હાલો, શું જવાબ આવે? બધાયનો જવાબ જોશો, શું જવાબ આવે? નહીં. હવે દીકરાઓ અહીંયા ડી છે. ડી નું સૂત્ર તમારે યાદ રાખવાનું, am - an m - n. બરાબર, આ યાદ હોવું જોઈએ સૂત્ર. ફટાફટ 2 મિનિટમાં થઈ જાય. am કોને કહેવાય? તો કે જે આ 18 મોટું હોય આંકડો એને am કહેવાય, અને જે નાનો આંકડો હોય એને an કહેવાય. એ આપણે ગોતવાનું છે. આના ઉપરથી આપણને m18 મળશે અને n 3 મળશે. ઓકે, ડી 5 આપ્યું છે, am - an આપણે ગોતવાનું છે છેદમાં. m કેટલું મળ્યું? તો કે 18. n કેટલું મળ્યું? તો કે 3. 5 એમનમ, am - an એમનમ. 18 માંથી 3 જાય એટલે કેટલા વધે? 15, અને 15 × 5 કરો એટલે 15 × 5 = 75 = am - an. તો અહીંયા જે છે am - an એટલે કે am18 એટલે કે a18 - a13 = 75 મળે છે. બરાબર ને? હજી કંઈક જોઈ લઈએ. અચ્છા, આ 13 છે હો ભાઈ, આ 13 છે.
આ 13 છે. મેં કીધું એમ કેમ થાય? આ 13 છે. 18 માંથી 13 જાય એટલે 3 અને 3 પંચા ને 15. હાલો તો ઓપ્શન કયો આવશે ભાઈ? 15 15 15 એક ઓપ્શન નથી. કઈ ભૂલ નથી ને? કઈ ભૂલ નથી. તો આમાં જે જવાબ આવશે ને એ 5 નહીં આવે, 15 આવશે. સામાન્ય તફાવત ડી, ડી બરાબર 5, એ 18 માઇનસ એ 13, એ 18 એ 13. ઓકે, 8 ને 13 જાય એટલે કેટલા વધે? ઓહો હો, 8 માંથી 13 જાય એટલે 5 અને 5 5 25. હવે બરાબર ભાઈ. હાલો ડન. યશ પ્રજાપતિ 5 5 25 ભાઈ, મારી ભૂલ પડી. અહીંયા 18 માંથી 13 જાય એટલે 5 5 5 25. ચલો ડન છે? ડન છે? ઓકે, ઓપ્શન સી. યસ, ઓપ્શન સી, ઓપ્શન સી. હે ને? નેક્સ્ટ નેક્સ્ટ નેક્સ્ટ. ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવા વર્તુળનો વ્યાસનું એક અત્યંત બિંદુ. જો આ એક વર્તુળ છે, આ એક વર્તુળ છે, બરાબર. એનું કેન્દ્ર જે છે શું છે? ઉગમ બિંદુ છે. એનું કેન્દ્ર શું છે? ઉગમ બિંદુ છે. ઓકે, અહીંયા 0 અને 0. ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવા વર્તુળનું એક અત્યંત બિંદુ, આ એ, આ બી. અત્યંત બિંદુ શું છે ભાઈ? તો કે 3 અને -2. તેરવા વ્યાસના અત્યંત બિંદુના યામ શોધો. એટલે બીજું જે અત્યંત બિંદુ છે એના યામ ગોતવાનું છે. બોલો આન્સર શું? નહીં આવે. ચલો શોર્ટકટ મેથડ આપણે આ ગોતવો છે ને. તો આ 3 જે છે ને, જ્યારે ઉગમ બિંદુ કેન્દ્ર હોય એટલે કે અહીંયા x અને y 0 0 હોય, તો આ 3 હોય ને તો -3 કરી નાખવાનું, અને -2 હોય ને તો એ પ્લસ કરી નાખવાનું. એટલે ઓપ્શન એ આવશે, -3 અને 2. જગમગો. માઇનસ હોય પ્લસ અને પ્લસ હોય માઇનસ. 3 પ્લસ હતા તો માઇનસ કર્યા, 2 માઇનસ હતા તો એ પ્લસ કરી નાખ્યા. 2 માઇનસ હોય તો 2 પ્લસ કરી નાખવાનું, 2 પ્લસ હોય તો 2 માઇનસ કરી નાખવાનું. ટૂંકમાં નિશાની બદલી નાખવાની. ડન? મજો 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 મજો. એના પછી શું છે ભાઈ? 2 tan 30 એના છેદમાં 1 વત્તા tan સ્ક્વેર 30 બરાબર ખાલી જગ્યા 1 વત્તા tan સ્ક્વેર 30. ઓકે, તો 1 વત્તા tan સ્ક્વેર 30 એટલે શું થાય? અહીંયા સ્ક્વેર છે ને, tan, આ સ્ક્વેર ઉપર છો. હાલો, તો તમને સૂત્ર યાદ છે? નિત્યસમના 3 સૂત્ર છે. તમને એક માર્ક્સમાં ઈ પૂછાશે એટલે રિવાઇઝ કરતા જાય યાર વાર. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1. બીજું સૂત્ર cosec સ્ક્વેર થીટા માઇનસ sec સ્ક્વેર થીટા, નહીં cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1. પછી આવશે sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1. હવે આ tan સ્ક્વેર થીટા માઇનસ છે, આ બાજુ આવે તો પ્લસ થાય. એટલે અહીંયા લખું sec સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ tan સ્ક્વેર થીટા. આવું થઈ જાય ને? તો 1 પ્લસ tan સ્ક્વેર થીટા હોય તો આપણે શું મૂકીએ કે sec સ્ક્વેર થીટા મૂકીએ કે. તો અહીંયા મૂકું છું 2 tan 30 એમનેમ. એના છેદમાં શું આવશે ભાઈ? તો કે sec સ્ક્વેર થીટા. ઓકે, હાલો, tan થીટાની કિંમત કેટલી થાય? ઉપર કરો. હાલો, tan થીટાની કિંમત કેટલી થાય? બોલો, tan થીટાની કિંમત કેટલી થાય? કોમેન્ટમાં આન્સર. tan થીટાની કિંમત, tan 30 ની, સોરી tan થીટાની, tan 30 ની કિંમત કેટલી થાય? અહીંયા તે sec 30 આવશે. tan 30 ની કિંમત યાદ છે? 1/√3. શું આવે? 1/√3. ઓકે, હવે sec સ્ક્વેર થીટા. તો ગાંધી બાપુના 3 વાંદરા આપણા, એને ગાંધી બાપુના 3 વાંદરા એટલે બાકી બધું મોજો મોજો. યાદ છે ગાંધી બાપુના 3 વાંદરા? પેલો વાંદરો 30 નો, બીજો 45 નો અને ત્રીજો 60 નો. ડન? તો અહીંયા શું આવશે? 2 √2 2 √3 1 1 1 1 √3. ડન છે? તો હવે જરાક જો બકાવ. sec સ્ક્વેર 30, sec નું સૂત્ર, sec નું સૂત્ર તો કે કર્ણના છેદમાં પાબા. 30 કીધું એટલે પેલો વાંદરો. કર્ણ કેટલા? તો કે 2. ઓકે, પાબા કેટલા? તો કે √3 એનો વર્ગ. તો શું જવાબ આવે? 2 નો વર્ગ 4 અને √3 નો વર્ગ કેટલો થાય? તો કે 3 થાય. હાલો, આનું સાદું રૂપ આપીએ. 2 × 2 એના છેદમાં √3
અહીંયા 4/3. હવે આ ભાગાકાર છે એ ગુણાકારમાં ફેરવાઈ જશે એટલે 2/√3 ગુણ્યા 3/4. તો 2 દુ 4. હવે તો હું વધ્યું તો કે હવે વધ્યું 3 એના છેદમાં 3 એટલે આપણે મૂકીએ કે ને √3 ગુણ્યા √3 એના છેદમાં √3 ગુણ્યા 2. તો √3 ઉડી ગયા એટલે વધ્યું ખાલી √3/2. તો √3/2 ક્યારે ક્યારે આવે ભાઈ? તો જો અહીંયા √3 તો કે આ પાબા છે અને આ કર્ણ છે. પાબાના છેદમાં કર્ણ કોનું સૂત્ર છે ભાઈ? તો કે એ સૂત્ર છે સેકનું. ઓકે, તો અહીંયા લખું છું sec 30. પછી √3/2 ક્યારે આવે? તો કે √3 આ સાબા અને 2 એ શું છે? કર્ણ. સાબાના છેદમાં કર્ણ. તો આ આવે ક્યારે આવે? તો કે ભાઈ શું હોય? તો કે ભાઈ 60 sin 60 હોય તો ઉપર ઓપ્શનમાં આપણને શું આપ્યું? sin 60 એટલે જવાબ આવશે sin 60. હાલો ડન છે. બે ઓપ્શન આપ્યા હોય, ક્યાં તો sin 60 આપ્યું હશે ક્યાં sec 30 આપ્યું હોય. જે જવાબ આપ્યો હોય એ લખવાનો. બે નહીં આપ્યું હોય, બેમાંથી એક જ આપ્યું હશે. ક્યાં sin 60 હશે અને ક્યાં sec 30 હશે. આ 2 માર્ક્સનો સમ પણ પૂછાય. આ 2 માર્ક્સનો સમ પણ પૂછાય. પીડીએફ નહીં આપું કારણ કે ઘણા બધા લોકો લાઈવ લેક્ચરમાં નથી આવ્યા. તો જે નથી આવ્યા એનું તો નુકસાન થવું જોઈએ ને. એટલે જે લોકો લાઈવ લેક્ચરમાં આવ્યા ને હારવાર મારી સમ કરતા જાઓ, સ્ક્રીનશોટ પાડતા જાઓ એટલે તમને લોકોને વાંધો ન આવે ને. હાલો સ્ક્રીનશોટ પડાઈ જાય એટલે ડન લખો. જે નથી આવ્યા એનું નુકસાન થવું જોઈએ ને કે પછી પીડીએફ ની વેલ્યુ ન રહે. હાલો ડન કરો. સ્ક્રીનશોટ પડી ગયો. વન શોટ ચેપ્ટર. હા બેટા ક્યાંના વન શોટ હાલે છે. ચેપ્ટર નંબર 8 નું વન શોટ આવશે, ચિંતા ન કરો. ચેપ્ટર નંબર 8 નું વન શોટ આવશે, ચિંતા ન કરો. હાલો ચડતા ક્રમમાં ગોઠવેલ આવેલ અવલોકન 6, 7, x - 2. આ 24 પ્રશ્ન પૂરા થાય આજે સેક્શન એ જ કરવાના છીએ એટલે આપણે વન શોટના ટાઈમનું થોડું ડિસ્કશન કરશું. 6, 7, x - 2, x 17 અને 20 નો મધ્યસ્થ 16 હોય તો x બરાબર ખાલી જગ્યા. આ ચડતા ક્રમમાં ગોઠવેલું જ છે. તો 6, 7, x - 2, x 17 અને 20 નો મધ્યસ્થ. હાલો ભાઈ તો મધ્યસ્થનું એક ઈઝી સૂત્ર શીખવાડું. મધ્યસ્થને એક ઈઝી રીત શીખવાડું. બધાનો કોમેન્ટમાં આન્સર આવો દાખલો હોય તો ઈઝી રીત શીખવાડું. જોવા જરા શું કરવાનું દીકરાઓ. 6, 20, 7, 17 તો વધ્યું હું x - 2 વત્તા x એના છેદમાં 2. આ બે સંખ્યા વધી ને એટલે છેદમાં 2 આપણે લખી નાખ્યા. સિમ્પલ. હવે શું કરવાનું? તો કે ભાઈ આ x આ મધ્યસ્થ આપણને સમમાં આપેલો છે. કેટલો આપેલો છે? 16 લખો. x કેટલી વખત છે? તો કે 2x - 2 એના છેદમાં 2. હવે આ બે ભાગાકાર છે, આ બાજુ આવે એટલે ગુણાકાર. 16 દુ 32 બરાબર 2x - 2. -2 આ બાજુ આવે એટલે શું થાય ભાઈ? જવાબ કોમેન્ટમાં. 16 દુ 32 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 2x. હાલો 32 માં 2 નાખો કેટલા થાય? જવાબ 32 માં 2 નાખો 34. 34 શાબાશ. બે ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર. બોલો 34 ભાગ્યા 2 શું જવાબ? 34 ભાગ્યા 2 17. ક્યા બાત, ક્યા બાત. મધ્યસ્થ ચડતા ક્રમમાં ગોઠવેલો હોય તો પહેલેથી છેલ્લેથી એક કાપ્યો, પછી પહેલેથી છેલ્લેથી એક કાપ્યો એટલે વચ્ચે બે સંખ્યા વધી. x - 2 અને x એ બેનો સરવાળો કર્યો છેદમાં 2 લખવાનું. ઓકે તો x વત્તા x એટલે 2x - 2 એમ. આ બે ભાગાકાર હતા, આ બાજુ એટલે ગુણાકાર. 16 ક્યાંથી આવ્યા? દાખલામાં મધ્યસ્થ આપણને 16 આપેલો છે તો 16 દુ 32 -2 છે આ બાજુ આવે તો +2 થાય. 32 માં 2 નાખો એટલે 34 આવ્યું બરાબર. હાલો એના પછી ભાઈ જવાબ આપો. √2 ઓછા √3 અને √3 ઓછા √2 એ ખાલી જગ્યા સંખ્યા છે. પૂર્ણાંક, સમય, અસમય કે પ્રાકૃતિક? હાલો જવાબ શું આવશે? અસમય. વેરી ગુડ. શું જવાબ આવશે? અસમય. કેમ અસમય ઈ સમજાવી દો. તો અહીંયા √2 ઓછા √3 અને √3 ઓછા √2 છે. કરી લેવું હાલો, પછી ગપાટા નહીં મારી દેવાના. અસમય એમ √2 એમને કૌંસમાં લખી નાખીએ √3 ઓછા √2 માઇનસ √3 કૌંસમાં √3 ઓછા √2. હવે √2 નો ગુણાકાર √3 આરે એટલે 3 દુ 6. √2 નો ગુણાકાર √2 આરે એટલે કે થઈ જાય 2
ઓછા √3 નો ગુણાકાર √3 આરે એટલે 3, ઓછે ઓછે વત્તા √3 નો ગુણાકાર √2 આરે એટલે √6, અહીંયા √6, અહીંયા √6 એટલે 2 વખત √6, ઓછે ઓછે વત્તા 3 ને 2 5 એટલે 2 √6 ઓછા 5. આ કેવી સંખ્યા છે? અહીંયા રૂટ છે એટલે અસમય સંખ્યા થઈ. x નો ઘન વત્તા 5x નો વર્ગ ઓછા 2x ઓછા 24 ના શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા છે. ભાઈ ગઈકાલે મેં તમને લોકોને ત્રિઘાત બહુપદીમાં શૂન્યનો સરવાળો, બબ્બે શૂન્યનો સરવાળો કાલના વન શોટ ની અંદર આપણે શીખ્યા. આલ્ફા બીટા બીટા ગામા, આલ્ફા ગામા વત્તા ગામા, આલ્ફા વત્તા બીટા વત્તા ગામા. તો આનો શૂન્યનો સરવાળાનું સૂત્ર મેં તમને કાલ શોર્ટકટ શીખવાડ્યું. આના છેદમાં એ, આના છેદમાં એ, આના છેદમાં એ. અહીંયા શું મૂકવાનું? બી સી ડી, પેલું છેલ્લું માઇનસ. હવે માઇનસ એમનેમ. એ બરાબર 1, બી બરાબર 5, સી બરાબર -2 અને ડી બરાબર -24. હાલો જવાબ. એ બરાબર 1 બરાબર ને, અને બી બરાબર 5, સી બરાબર તો કે -2, ડી બરાબર તો કે -24. હવે માઇનસ બી ના છેદમાં એ. તો અહીંયા પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. -b એટલે કે -5 ના છેદમાં 1 એટલે -5. બબ્બે શૂન્યનો સરવાળો કે તો c ના છેદમાં a એટલે -2 ના છેદમાં 1 એટલે -2. અને શૂન્યનો ગુણાકાર કે એટલે આલ્ફા બીટા ગામા બરાબર -24 ના છેદમાં 1 એટલે જવાબ આવે -24. સાચું નથી, જગો મગો ન લખો, જોવો જરાક. 24 આવે કેમ? તો કે સૂત્ર છે -d ના છેદમાં a. માઇનસ એમ નામ ડી ની કિંમત કેટલી? -24 એટલે 2 વખત માઇનસ થયા બકા. માઇનસ માઇનસ પ્લસ એટલે +24 ના છેદમાં 1 એટલે +24. હાલો 1 ના છેદમાં 81. કેમ 81? તો તમારા હાથમાં જે પ્રશ્નપત્ર છે એમાં 73 0 થી લઈને 80 વચ્ચે 73 એક વખત આવશે. કુલ પરિણામ 81. કેમ કુલ પરિણામ 81? મારી જેવા અને 0 આવે ને. કુલ પરિણામ 81. 1 થી 80 ગણો તો 80, પણ 1 થી નહીં ગણવાનું, મારી જેવા 0 આવે એટલે 81 બરાબર. એટલે 1 ના છેદમાં 81. હાલો ડન છે? ડન છે? બધાનો આન્સર જુઓ. ડન છે? ડન છે? ઓકે હાલો ભાઈ. કોસેક કોનું ઊંધું છે ભાઈ? કોસેક એ કોસેક ઊંધું છે સાઇન નું, એટલે આન્સર આવે 1 ના છેદમાં સાઇન a. હવે આ છેદ છે એને હું અંશમાં ફેરવું એટલે સાઇન a ની -1 ઘાત. સાઇન a ની -1 ઘાત. કેમ -1 ઘાત? આ છેદમાં છે, એ અંશમાં ફરે એટલે સાઇન a ની -1 ઘાત. હવે સાઇન ને તમે કૌંસમાં રાખો અથવા ઘાતને કૌંસમાં રાખો એટલે જવાબ આવે આવડા. હાલો ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? સર અત્યારે નેટ પતી ગયું હે. તો ભાઈ નેટ રાખો. હવે નેટ રાખો. કાલથી તમારા લેક્ચર હું રાત્રે શરૂ કરવાનું વિચારું છું, પણ છેલ્લે ચર્ચા કરીએ. પી એ ઓપી પીબી એ ઓ કેન્દ્રિત વર્તુળ ને એ અને બે બિંદુમાં છેદે છે. ઓકે, ઓ કેન્દ્રિત વર્તુળ છે, અહીંયા પી છે, એ વર્તુળ ને એ બરાબર ને. પી એ પીબી એ ઓ કેન્દ્રિત વર્તુળ ને એ તથા બી બિંદુમાં સ્પર્શે છે. ઓકે, અહીંયા સ્પર્શે, એ તથા બી બિંદુમાં સ્પર્શે છે. ઓકે, આ ઓ કેન્દ્ર વર્તુળ છે. જો એ ઓ બી બરાબર 80 હોય, એ ઓ બી ઓકે આવડું આ 80 હોય, એ ઓ બી આવડું આ 80 હોય, તો ઓ પી બી ગોતો. હાલો ગોતો. કેટલો આવે? કોમેન્ટમાં આન્સર આપો. હાલો મજા કરો. તમારા માટે જીગર હાજર છે, હે ને? સરસ. હાલો ભાઈ 50. કેમ?
તમને ખબર છે કે સામસામેનો ખૂણાનો સરવાળો 180 થાય. આ 80 છે તો આ હોય 100. અડધો ખૂણો જોવે એટલે ભાગ્યા 2 કરો તો 100 ભાગ્યા 2 એટલે જવાબ કેટલો આવે? 50 અંશ. 50 અંશ. હાલો, હવે જો અવલોકન 6, 7, x, 8, 9, 14 નો મધ્યક 9 હોય તો x વત્તા y બરાબર ખાલી જગ્યા. જો મધ્યક આપ્યો છે આપણને x12, બરાબર ને? તો અહીંયા સિગ્મા x એના છેદમાં n આવશે. x12 એટલે કેટલો મધ્યક કેટલો આપ્યો છે? તો કે 9. ઓકે. સિગ્મા x તો કે આપણને અવલોકન શું આપ્યા? 6 વત્તા 7 વત્તા x વત્તા 8. આ 9 નથી, આ y છે. વત્તા y વત્તા 14 એના છેદમાં કેટલા અવલોકન થયા ગણો? 1, 2, 3, 4, 5 ને 6. એટલે અહીંયા હું 6 મૂકું છું. 6 ભાંગાકાર છે, આ બાજુ આવે તો ગુણાકાર. 9 6 54. આ બધાને સરવાળો કરાલો. 6 વત્તા 7 કેટલા થયા? 6 ને 7 13. 13 ને 8 કેટલા થયા? 21. 21 માં 14 તમે નાખો એટલે કેટલા થાય? 21 ને 25 ને 35. ઓકે, તો 35 વત્તા x વત્તા y. 6 9 54. 35 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ ઇઝ ઇક્વલ ટુ x વત્તા y. હાલો, 54 માંથી 35 કાઢો, શું જવાબ આવે? 54 માંથી 35 કાઢો, શું? કેટલા ઈઝી સમજે કેમ? આગળ બે ઘન પૂર્ણાંક a અને b માટે ગુસા એ બી ગુણ્યા લસા બરાબર ખાલી જગ્યા. હાલો જવાબ. હાલો જવાબ. જવાબ શું આવશે? ગુસા ગુણ્યા લસા બરાબર a ગુણ્યા b. તો અહીંયા આપણે કરી દઈએ. આ ખરું ખોટું છે ભાઈ? આ સૂત્ર છે, હા કે ના? ગુસા ગુણ્યા લસા બરાબર a ગુણ્યા b. તો વિધાન કેવું છે? ખરું છે. આગળ જો a બરાબર 3, b બરાબર 5, c બરાબર 7 અને d બરાબર 11 થી મળતી પ્રમાણિત દ્વિઘાત બહુપદી 3x નો ઘન વત્તા 5 upon b2 does not equal to c1 upon c2 માં સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મળે નહીં. આ વિધાન સાચું કે ખોટું? આ વિધાન સાચું કે ખોટું? આજે જ શીખ્યા વન શોટમાં. યસ, ખોટું. ખોટું ભાઈ. રિવાઇઝ. a1 upon a2 does not equal to b1 upon b2. અનન્ય એટલે કે એક ઉકેલ મળે, અનન્ય ઉકેલ મળે, બરાબર? પછી શું છે? a1 upon a2 is equal to b1 upon b2 is equal to c1 upon c2. અનંત ઉકેલ મળે, બરાબર? અને a1 upon a2 is equals to b1 upon b2 does not equal to c1 upon c2. તો ઉકેલ મળે નહીં, ઉકેલ મળે નહીં. આ વિધાન સાચું થાય. આ વિધાન કેવું થાય? ખરું થાય, હે ને? તો પછી નેક્સ્ટ 400 ડુંગળીમાંથી એક ખરાબ ડુંગળી હોવાની સંભાવના 0.035 છે. તો ખરાબ ડુંગળીની સંખ્યા 15 થાય. તો જોઈએ આપણે અહીંયા ખરાબ ડુંગળીની સંભાવના બરાબર ખરાબ ડુંગળીની સંખ્યા, ખરાબ ડુંગળીની સંખ્યા છેદમાં કુલ ડુંગળી, કુલ ડુંગળી. હવે હું કીધું? હવે આપણને એમ કીધું 400 ડુંગળીમાંથી એક ડુંગળી ખરાબ હોવાની સંભાવના. ટોટલ ડુંગળી કેટલી? 400. એમાંથી એક ડુંગળી ખરાબ હોવાની સંભાવના કેટલી છે? 0.035. એક ડુંગળી ખરાબ હોવાની સંભાવના કેટલી? 0.035 છે. તો ખરાબ ડુંગળીની સંખ્યા આપણે ગોતશું. ખરાબ ડુંગળીની સંખ્યા એટલે અહીંયા એમ ગોતશું. આની સંભાવના આપણી આપણને આપી 0.035. હવે આ 400 ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકારમાં. તો પેલા પોઈન્ટ કાઢું એટલે 35 ના છેદમાં 1000 આવશે, કારણ કે પોઈન્ટ પછી 3 આંકડા છે. 400 ભાગાકાર છે, આ બાજુ આવે તો ગુણાકાર થાય. અહીંયા એમ 0 0 0 0 કટ, બરાબર ને? 5 + 35 ને 5 × 2 = 10,
2 દુ 4, 7 દુ કેટલું થાય 14. તો ખરાબ ડુંગળી કેટલી હોય 14 હોય. આપણને અહીંયા ખરાબ ડુંગળી 15 કીધી. વિધાન ખોટું છે. આવું કેસ સ્ટડી કહેવાય. આવો દાખલો આ વખતે એક હશે. આને કેસ સ્ટડી કહેવાય. શું કહેવાય? કેસ સ્ટડી કહેવાય. આકૃતિ ઓ કેન્દ્રવાળા વર્તુળની બહાર બિંદુ P માંથી દોરેલ સ્પર્શક PA અને PB છે. MO અહીંયા એમ નહીં ભાઈ, એ હશે. AOB બરાબર 110. તો APB બરાબર કેટલા? હાલો બધાને જવાબ આવડ્યો બરાબર ને? AOB વત્તા APB બરાબર 180 અંશ. બધાનો જવાબ જોવાવું 110 અંશ વત્તા APB બરાબર 180 અંશ. આ પ્લસ છે, આ બાજુ તો માઇનસ, એટલે APB બરાબર 180 અંશ માઇનસ 110 અંશ, એટલે APB બરાબર કેટલા આવશે? 70 અંશ. ડન? વેરી ગુડ. સરસ, બહુ સરસ, બહુ સરસ. નેક્સ્ટ, કોઈ પણ ઘટનાની સંભાવના કયા બે અંકની વચ્ચે હોય? જવાબ જવાબ કોઈ પણ ઘટનાની સંભાવના કયા બે અંકની વચ્ચે હોય? યસ, 0 થી 1 ની વચ્ચે હોય. કોની વચ્ચે હોય? 0 થી 1 ની વચ્ચે હોય. નેક્સ્ટ, પદ વિચલન રીતમાં UI નું સૂત્ર શું? તો UI બરાબર XI માઇનસ A છેદમાં H. બરાબર ને? આવું એક માર્ક્સમાં પૂછાય. UI નું સૂત્ર. DI નું સૂત્ર પૂછાય તો DI નું સૂત્ર શું છે દીકરાઓ? XI માઇનસ A. હાલો જગમગો જગમગો જગમગો. નેક્સ્ટ, છેલ્લા 4 પ્રશ્ન. ઈંટની કુલ સપાટીનું પૃષ્ઠફળ, ઈંટ કેવી હોય? ઈંટ લંબઘન હોય, એટલે લંબઘનનું કુલ પૃષ્ઠફળ તો શું આવે? 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HL. કુવાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, કુવો એટલે નળાકાર, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એનું સૂત્ર શું આવે ભાઈ? 2πRH. એના પછી લંબવૃત્તીય શું છે? લઘુ વૃત્તાંશની પરિમિતિ. લઘુ વૃત્તાંશ કોને કહેવાય? તો કે લઘુ વૃત્તાંશની પરિમિતિ એટલે કે એમાં 2 ત્રિજ્યા આવે અને શું આવે? લઘુ ચાપ. તો અહીંયા જો આવી રીતના આપ્યું છે, 2 ત્રિજ્યા અને લઘુ ચાપ. લઘુ ચાપ એટલે શું? જો 2 ત્રિજ્યા વત્તા થીટાના છેદમાં 360 ગુણ્યા 2πr. તો આ થઈ ગયું ને, 360 ભાગ્યા 2 એટલે 180, એટલે 2r વત્તા πr અને થીટા છેદમાં 180 એટલે L થઈ ગયો ને. એટલે ઓપ્શન કયો આવે? C. 2r વત્તા થીટાના છેદમાં 360 અને 2πr. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, તો કે વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ ને, લઘુ વૃત્તખંડ, લઘુ વૃત્તખંડ ખંડ કીધું ને. આ તો લાઈવ લેક્ચરની અંદર 100 ઉપર સંખ્યા હોવી જોઈએ. ડન છે? તમારા બધા મિત્રોને લિંક શેર કરી દેવાની છે. ડન? તો રાત્રે 9 વાગે આપણે કાલથી લેક્ચર શરૂ કરશું. એ લેક્ચર હાલશે બીજા મીન્સ કે આપણે રાત્રે 10:30 વાગ્યા સુધી. બરાબર? હું ટ્રાય કરીશ 10:30 લગી, પણ નિરાતે બધું કરશું, ભલે 11 વાગી જાય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.